खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। આજે કતારગામ ખાતે સમસ્ત પીપલિયા પરિવાર દ્વારા આયોજિત પરિવારનો સ્નેહ મિલન અને પરિવારના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમમાં મને ઉપસ્થિતનો અવસર મળ્યો હતો। મારી સાથે સુરત મહાનગરપાલિકા લાઇટિંગ પ્લાન્ટના વાઇસ ચેરમેન મારા મિત્રો નરેન્દ્રભાઈ પાંડોજી અને સમસ્ત પીપલિયા પરિવારના અધ્યક્ષ ડોક્ટર મનોજભાઈ પીપલિયાજી મારા ખૂબ જૂના મિત્ર છે। એમની સાથે આજે પરિવારના આ પીપલિયા પરિવારના લગભગ 5 થી 7 હજાર જેટલા લોકોનું मानव मेरे उनके मस्त पीपलिया परिवार नगरवासियों ने दर्शन करने लावा मळ्या। पीपलिया परिवार स्नेह मिलन लगभग 10 वर्ष है। समाज प्रमुख तरीके मनोज भाई पीपलियाजी ने डॉक्टर साहेब ने खूब अभिनंदन मोकल्યું। समाज साथ राखी समाज तेजस्वी तारलाओं सन्मान करवानी एमने जो तक है एने बधा ज लोकोने जे आवकारे छे एमने खूब खूब अभिनंदन साथे शुभेच्छा मोकलुं छुं। खूब अभिनंदन करूं छुं जे समाजना लोको आगळ आवीने समाजना दाताओ तरीके समाजना बाळकोने जे प्रोत्साहित करवानो कार्य करे छे। जे समाजनी टीम प्रमुखश्री साथे पण अनेक बधा लोको संकळाયેલા હોય आ बधा ज लोकोने एक प्रोत्साहित करवानो ऊर्जा आपवानी काम जे समाजना दाताओ करे छे। सौ दाताश्रीनो पण हृदयथी आवकारो छुं। આપણું સુરત શહેર હંમેશા ગુજરાતના ભારતના આપવા માટે આગળ હોય છે। આજે પણ તમે અહીંયા પરિચય બતાવ્યા કે મારા સુરતના સુરતીઓ આપવા માટે કોઈ પાછળ રહેતા નથી અને પીપલિયા પરિવાર પણ કોઈ પાછળ રહેશે નહીં। આવો જ આવનારા દિવસોમાં પણ પીપલિયા પરિવારના સમાજમાં મોટા જે દાતાઓ છે દર વર્ષે જેવું આ સમાજના પરિવારને મદદરૂપ થઈને આગળ આવીને મદદ કરે અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરે। બાળકોને આગળના ભવિષ્ય શિક્ષણ માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા મોકલું છું। डॉक्टर मनोज भाई ठाकरसी भाई पीपलिया आज पीपलिया परिवार नो स्नेह मिलन और इनाम वितरण प्रसंग है जे 10मो प्रसंग है नानी बेड कतारगाम खाते आजना प्रोग्राम में अमरा पीपलिया परिवार में 5 થી 6 हजार लोग आवेला छे अने सूरत छोड़ीने गुजरात मांथी अने एक एंजीनियर तो इवन दुबई थी पण आवेला छे प्रोग्राम में हाजर रहवा माटे। કેટલા લોકોને પ્રાઇઝ આપવામાં આવેલું? 1 થી 10 ધોરણ પહેલો બીજો ત્રીજો નંબર 11 અને 12 સાયન્સ કોમર્સ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ પહેલો બીજો ત્રીજો નંબર બધાને ઇનામ આપવામાં આવે છે। આ ઉપરાંત કટ ઓફ પર્સન્ટેજ 90% થી ઉપર હોય એવા 250 થી 300 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત જેને વિવિધ અલગ અલગ પ્રવૃત્તિમાં જેવી રીતે કોઈ રમત ગમત હોય કોઈ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલી હોય એ લોકોને પણ અમારા દ્વારા ઇનામ રૂપે પ્રોત્સાહન આપવામાં આવેલું છે। વિશેષ મહેમાનમાં કોણ કોણ આવેલા હતા? ચીફ ગેસ્ટ તરીકે મહેમાનમાં ચીફ ગેસ્ટ અને વિશેષ મહેમાન તરીકે અમારા એરિયાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા સાહેબ, આપણા સમગ્ર સુરતના વાલા ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ સાહેબ, અમારા એરિયાના કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પાંડવ સાહેબ, જયશ્રીબેન વરિયાબેન અને અમારા સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ નંદલાલભાઈ કે પાંડવ પણ હાજર રહેલા હતા। કેટલા લોકો આવેલા હતા? સમગ્ર પ્રોગ્રામમાં 6-1000 વ્યક્તિઓ છે। આટલા 6000 વ્યક્તિઓ જે સમાજના લોકો છે તો તમે શું મેસેજ આપશો? અમારો એક જ સૌથી મોટો મેસેજ છે, અમારો મોટો અને લોગોની અંદર પણ એવું કહેવાનું છે કે સંઘો શક્તિ કલોયુગી। આજના જમાનામાં યુનિટી એ જ એક શક્તિ છે અને અમે ખૂબ સારી રીતે છેલ્લા 10 વર્ષથી એકદમ સારી રીતે એક પણ પ્રકારના વિવાદ વગર સંગઠન ચલાવી રહ્યા છીએ અને વિવિધ એક્ટિવિટી અને વિવિધ ક્ષેત્રોમાં ટોપ પર જઈ રહ્યા છીએ। એકાબીજાની પોઝિશન અમે જાણીએ કોણ ક્યાં છે કયા ક્ષેત્રમાં છે અને એકાબીજાનો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સાથ સહકાર મેળવી અને ખૂબ આગળ વધે આપણો સમગ્ર પરિવાર અને સમગ્ર સમાજ અને સમગ્ર સુરત અને ઇવન નરેન્દ્રભાઈ પાટીલ ડોક્ટર સાહેબે જે ડેપ્યુટી મેયરે કીધું એમ અમારી પાસે એવા તેજસ્વી તારલાઓ છે જે નેશનલ લેવલે પણ લીડ કરી રહ્યા છે, જે આપણને ગુજરાતનું પણ ગૌરવ બની શકશે। એમ અમારો પરિવાર ખૂબ આગળ વધે અને સમાજ આગળ વધે અને આપણું ગુજરાત આગળ વધે એ જ અમારી શુભેચ્છા છે અને એ જ અમારો સંદેશ છે।